આ વંદના વિક્રમભાઈ વાઘેલા. સવારે બધી વસ્તુની ખ્યાલ પડી કે આવું બની ગયું છે, ચોરી થઈ ગઈ છે અમારા ઘરમાંથી. જ્યારે અમે સવારે મારા મમ્મી ઉઠ્યા બાદ દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહીં અમારો. પછી અમારા સામેવાળા રિલેટિવ છે એને કીધું, ઉઠી ગયા હતા તો કે દરવાજો ખોલશો, તો એને કીધું ઓકે ઠીક છે. તો એ ડાયરેક્ટ એમ જ કીધું કે નીચે તો તમારું બધું ઓપન છે, એટલે દરવાજા ખુલેલા છે, સળંગે સળંગ તમારા દરવાજા ખુલેલા છે. તો પછી એમને ઉપર આવીને દરવાજો પહેલાં ખોલ્યો અને પછી અમે ત્યાર બાદ અમે લોકો છે ને નીચે ઉતર્યા. તો અમે જોયું તો અમને ખ્યાલ આવી ગયો કે ફાઇનલી ચોરી થઈ ગઈ છે ઘરમાં. કેમ કે ઘરમાં અમે લોકો અત્યારે 2 સભ્ય રહી છે, હું ને મારા મધર. સમગ્ર બનાવ તમે જ્યારે ઘરમાં ઉપર હતા ત્યારે અંદરથી બહારથી બંધ કરી? હા, બહારથી અમને ખ્યાલ જ ના આવ્યો કે બહારથી બંધ કરીને ક્યારે જતા રહ્યા, એ જ ના ખ્યાલ આવ્યો. કોઈના ઉપર શંકા તમને? નહીં, એવું કશું જ નથી, એવું કશું જ નથી. ફાઇનલી ખબર જ પડી ગઈ કે ચોર છે, એટલી ખ્યાલ છે. કેટલા રૂપિયાની તમારામાંથી કેટલું ઘરેણું ને કેટલા રોકડ રૂપિયા ગયા? હા, એ તો ઘરની સામગ્રી અમુક વસ્તુ વહી ગઈ છે, પૈસા છે 30-40 કે મીન્સ કે 30-35 કે જેટલા એટલા ગયા છે. અને પછી પેન્ડલ સેટ છે, પાયલ છે ને એવું બધું જતું રહ્યું છે. થોડા કપડાં પણ જોડ્યા નથી એને.